આજની ભાગદોડભરી જીવનશૈલી, અનિયમિત ખોરાક, વધતો તણાવ અને બેસાડું જીવન અનેક ગંભીર અને લાંબા ગાળાઓનું રોગનું કારણ બની રહ્યું છે. આવા સમયમાં લોકો ફરી એકવાર પ્રાચીન ભારતીય આયુર્વેદ પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. મહેસાણા જિલ્લાના પિલોદરામાં આવેલી સરદાર આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ પરંપરાગત આયુર્વેદ અને આધુનિક આરોગ્ય સુવિધાઓના સમન્વયથી દર્દીઓને સર્વાંગી સારવાર આપી રહી છે. આવો જાણીએ આ ખાસ અહેવાલમાં. ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદને માત્ર સારવાર નહીં પરંતુ સ્વસ્થ જીવન જીવવાની સંપૂર્ણ પદ્ધતિ માનવામાં આવે છે. આયુર્વેદનું મુખ્ય લક્ષ્ય માત્ર રોગ દૂર કરવાનું નહીં પરંતુ શરીર, મન અને આત્માનું સંતુલન જાળવી વ્યક્તિને સંપૂર્ણ સ્વસ્થ બનાવવાનું છે. મહેસાણા વિસનગર હાઈવે પર આવેલા મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ પિલોદરામાં આવેલી સરદાર આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દર્દીઓની પ્રકૃતિ, જીવનશૈલી અને રોગના મૂળ કારણોને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત સારવાર આપવામાં આવે છે. અહીં અનુભવી આયુર્વેદાચાર્યો અને નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા દર્દીઓનું વિગતવાર નિદાન કરીને યોગ્ય ઉપચાર નક્કી કરવામાં આવે છે. હોસ્પિટલનું વિશેષ આકર્ષણ તેનો આધુનિક પંચકર્મ વિભાગ છે. પંચકર્મ દ્વારા શરીરમાં વર્ષોથી જમા થયેલા દોષો અને ઝેરી તત્વોને દૂર કરીને શરીરને અંદરથી શુદ્ધ કરવામાં આવે છે. વમન, વિરેચન, બસ્તી, નશ્ય અને રક્ત મોક્ષણ જેવી પંચકર્મ પદ્ધતિઓ વિવિધ પ્રકારના રોગોમાં અસરકારક માનવામાં આવે છે. આ ઉપરાંત અભ્યંગ, શિરોધારા, પિંડ સ્વેદ, કટિબસ્તી, જાનુબસ્તી, ગ્રીવાબસ્તી, પત્રપોટલી સ્વેદ અને નવાર કિંચી જેવી આયુર્વેદ દર્દીઓને રાહત અને નવી ઉર્જા મળે છે. હોસ્પિટલમાં દર્દીઓને યોગ, પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય આહાર અને દિનચર્યાનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે, જેથી માત્ર તાત્કાલિક રાહત નહીં પરંતુ લાંબા ગાળાનું સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. સરદાર આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સાંધાના દુખાવા, કમરના દુખાવા, સાયટિકા, સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ, ઘૂંટણની સમસ્યાઓ, સ્લીપ ડિસ્ક, ત્વચાના રોગો, સોરાયસિસ, એક્ઝિમા, એસિડિટી, ગેસ, કબજિયાત, ફેટી લીવર, ડાયાબિટીસ, સ્થૂળતા, માઇગ્રેન, અનિદ્રા, હરસમસા, ભગંદર તેમજ કેટલાક સ્ત્રી રોગો સહિત અનેક ક્રોનિક રોગોની આયુર્વેદ સારવાર ઉપલબ્ધ છે. આયુર્વેદ માત્ર રોગને દબાવતું નથી પરંતુ શરીરને અંદરથી મજબૂત બનાવી રોગના મૂળ કારણને દૂર કરવાનો પ્રયાસ કરે છે. દરેક દર્દીની પ્રકૃતિ પ્રમાણે વ્યક્તિગત સારવાર આપવામાં આવે છે, જેથી લાંબા ગાળે સારું પરિણામ મળી શકે છે. તો આવો જાણીએ આયુર્વેદની તમામ માહિતી આયુર્વેદિક ડોક્ટર જોડેથી. નમસ્કાર મિત્રો, અનકહી વાતો બ્રોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની હોસ્ટ એન્કર પંડ્યા કક્ષા અને આજે આપણે મુલાકાત રહી રહ્યા છીએ સરદાર આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ પિલોદરા ખાતે. અહીં આપણે અહીંના ડોક્ટર મૌલિક પટેલ સાથે વાતચીત કરીશું અને જાણીશું કે પંચકર્મના ફાયદા અને આયુર્વેદ વિશે ડોક્ટર મૌલિક પટેલનું શું કહેવું છે. ગુડ આફ્ટરનૂન સર. વેરી ગુડ આફ્ટરનૂન. અનકહી વાતોમાં તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. આઈ હોપ તમને અહીંયા મજા આવશે અને અમારી સાથે તમે તમારા ઇન્સાઇટ શેર કરશો. સર, પંચકર્મ આજકાલ એક ટ્રેન્ડ બની ગયો છે, જેમ આપણે વાત થઈ કે સોશિયલ મીડિયા ઉપર પંચકર્મ એ નવું એક કહીએ ને એવી વસ્તુ થઈ ગઈ છે જે કરાવવી જ પડે. તો શું આ વસ્તુ સાચી છે કે ગમે તે ઈચ્છે એ આવીને પંચકર્મ કરાવી દે? એક અંશે સાચી છે અને એક અંશે ખોટી છે. જેમ કે કહી શકાય કે ઘણા બધા જે ક્રોનિક ડિસીઝથી પેશન્ટ્સ પીડાતા હોય છે, તમને બી ખ્યાલ હશે કયા કયા ક્રોનિક ડિસીઝ કીધા છે. આયુર્વેદમાં જોઈએ તો કુષ્ઠ છે કે બીજા કોઈ પણ ત્વચાના રોગો છે, શ્વાસના રોગો છે, ઘણા લોકોને માઇગ્રેનની તકલીફ હોય છે, પગના દુખાવા હોય, વેટ બિયરિંગ જે બી જોઈન્ટ્સ છે એના પર ઓવરલોડ આવતો હોય કે જેનાથી એ લોકોને પોતાના ડેઈલી કામ કરવામાં પ્રોબ્લેમ્સ આવતા હોય. આવા જે પણ ક્રોનિક રોગો છે એમાં જો તમે પંચકર્મ ના કરાવો તો તમે એક તરીકે જાતે પોતાના પગ ઉપર કુહાડી મારો છો, બરાબર? કારણ કે જ્યારે એવા રોગોને મોડર્ન સાયન્સ પરફેક્ટલી ક્યોર નથી કરી શકતું ત્યારે આયુર્વેદનો રોલ એમાં આવે છે. જેમ કે કોઈ પણ જે રીતે કુષ્ઠમાં પણ કીધું હશે કે નિત્ય વિરેચન, બરાબર? દર 15 દિવસે કુષ્ઠના પેશન્ટને વિરેચન કરાવો, એમાં 100% રિઝલ્ટ મળે જ છે. એ રીતે ઘણા બધા રોગો છે જેમાં નિત્ય પંચકર્મનો ઉલ્લેખ કરેલો છે. તો એ કેમ કર્યો છે?
કંઈક હશે સંહિતામાં આચાર્યોએ એમને એમ તો કંઈ લખ્યું નથી. હા. સાયન્ટિફિક છે, સૌથી વધુ એના પર રિસર્ચ ઇન્ડિયન્સ કરતા ફોરેનર્સ વધારે લોકો કરી રહ્યા છે. તમને ખ્યાલ હશે કે ઘણી બધી એવી મેડિસિનલ પ્લાન્ટ્સ છે કે જે લોકો જે ફોરેનર્સ છે એના પર સ્ટડી કરીને એને પ્રૂવ કરી રહ્યા છે કે અને પછી ઇન્ડિયામાં આવે છે અને ઇન્ડિયન્સ લોકો એમને જોઈને ફોલો કરે છે, ના કે આયુર્વેદ ડોક્ટર્સ કે આયુર્વેદ ફિઝિશિયન્સ એમને સજેસ્ટ કરે છે ત્યારે એમને અવગણે છે કે આ તો શું હોય. બરાબર. એ જ રીતે કે પંચકર્મા ડિસીઝડ પેશન્ટ છે, જે લોકો ક્રોનિક ડિસીઝથી સફર કરે છે, એ લોકોએ તો કમ્પલસરી મસ્ત કરાવવું જ જોઈએ. ના કરાવે તો લોસ એમાં એમનો જ છે. બરાબર. પંચકર્મમાં મોસ્ટલી તમને ખ્યાલ જ છે વમન, વિરેચન, નસ્ય, રક્ત મોક્ષણ ને બસ્તી. બરાબર. વમન એક એક પંચકર્મ જોઈએ આપણે તો વમનમાં એવું કહેવામાં આવે છે કે પહેલા વમન કોને કરાવવું જોઈએ એના માટે બી ઘણા બધા ક્રાઇટેરિયા છે. જેમ કે 15 વર્ષથી નાના, અબોવ 70 યર્સ, એ લોકોએ પંચકર્મ કે કોઈ પણ પ્રોસિજર કરાવતા પહેલા એકવાર ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો જોઈએ. બરાબર. ઘણા લોકો હોય છે કે જે જાતે જ પોતાની રીતે પંચકર્મ એકવાર કરાવ્યું તો જાતે પોતાની રીતે મેડિસિન લાવીને ઘરે જ ચાલુ કરી બેસી જાય છે. પણ એ તદ્દન રોંગ છે. દરેક પેશન્ટની પ્રકૃતિ અલગ હોય છે, એમના દોષોનું બેલેન્સ ઇમ્બેલેન્સ શું છે એ જાણ્યા કર્યા વગર કોઈ પણ પંચકર્મ કરાવો એ શરીર માટે હાનિકારક છે. બેનિફિશિયલ તો નથી પણ ઉપરથી હાનિ વધારે કરે છે. બરાબર. તો વમન કરાવતી વખતે પહેલા બોડીની કન્ડિશન શું છે, બોડીનું ડાયજેશન કેવું છે, મેટાબોલિઝમ કેવું છે, એ બધું જોયા કર્યા વગર ડાયરેક્ટ વમન સ્ટાર્ટ ના થાય. પહેલા આયુર્વેદમાં બી કીધું છે કે કોઈ પેશન્ટ આવે તો એનું દીપન પાચન કરવું જરૂરી. દીપન પાચન એટલે કે શરીર છે, જે ડાયજેશન કરતા જે ઓર્ગન્સ છે એ બધાને એમના પોતાના પ્રોપર ફંક્શનાલિટીમાં લાવવા જરૂરી છે. જો એ પ્રોપર ફંક્શનાલિટીમાં આવશે તો જે શરીર પ્રોપરલી વમન કરી શકશે, વિરેચન કરી શકશે. બાકી એના જેનું ડાયજેશન પ્રોપર નથી એ લોકો વમન કરી જ ના શકે. કરે તો એનો અયોગ થાય છે અને અયોગ થાય તો એના કોમ્પ્લિકેશન્સ અમને ખ્યાલ જ છે. બરાબર. તો વમનમાં પહેલા 5 દિવસ અથવા 7 દિવસ ડિપેન્ડ્સ ઓન પેશન્ટ તમારે દીપન પાચન ઔષધ લેવી જોઈએ. જો એ લીધા પછી જો પ્રોપર એનું ડાયજેશન થાય તો જ વમન આગળ વધારવું. ના થાય તો અગેન 5-7 દિવસ ફરીથી દીપન પાચન ઓર વોટ એવર ઇટ રિક્વાયર્સ એ ટ્રીટમેન્ટ પહેલા કરવી. એ થયા પછી સ્નેહપાન કહેવામાં આવે છે કે જેમાં મેડિકેટેડ ઘી હોય છે એ પીવું પડે છે. એ ડિપેન્ડ કરે પ્રકૃતિ પર, ડિસીઝ પર કે કયા ડિસીઝથી એ પેશન્ટ આપણા પાસે આવ્યું છે. પેશન્ટ આવે પછી એ પેશન્ટની પ્રકૃતિ અને ડિસીઝ જોઈને એના અનુરૂપ વિવિધ ઘી કીધા છે આયુર્વેદમાં. એ ઘી એમને સજેસ્ટ કરવાના. ઘીની માત્રા ડિસાઇડેડ છે, ડિપેન્ડ ઓન પેશન્ટ. ઘી પચવાની જે લક્ષણો છે એ એમાં મળે તો જ આગળ પંચકર્મ થાય. બરાબર. તો 5 દિવસનું સ્નેહપાન છે. સ્નેહપાન સિદ્ધિ લક્ષણ જે તમે ભણ્યા હશો એ ઘી પચવું જોઈએ. ઘી પચે ત્યારે એના સિમ્ટમ્સ કયા કયા છે એ દેખાવા જોઈએ. એ બધું આવે એના પછી જ તમે એમાં આગળ જે દિવસ કીધા છે કે કયા દિવસે વમન પ્લાન કર્યું છે. બરાબર. એ બધું એમાં મેટર કરે છે. 5 દિવસ અથવા 7 દિવસ ચડતા ક્રમમાં ઘી પીવાનું હોય કે જેમ કે પહેલા દિવસ 20 ml પીધું, બીજા દિવસ 40 ml, 80 ml, 120 ml, વોટ એવર it is suggested by the doctor or physician. Depending on that એ ક્રમમાં ઘી પીધા પછી ડેલી અપડેટ કરવાનું હોય ડોક્ટરને કે ઘી મેં આજે 7 વાગે આટલી માત્રામાં પીધું તો મને ભૂખ ક્યારે લાગી. ભૂખ લાગી તો ભૂખ લાગ્યા પછી ખાધું શું. બરાબર. ડ્યુરિંગ સ્નેહપાન અમે તો જનરલી સજેસ્ટ કરીએ છીએ કે દાળ ભાત, મગ ભાત, ખીચડી, મેક્સિમમ જો બહુ ભૂખ લાગે તો મમરા, ખાખરા, પોપકોર્ન. ધીસ ઇઝ ઇટ. આના સિવાય બીજું કંઈ જ ખાવું નહીં. બરાબર. પોસિબલ હોય તો આટલો ડાયટ લઈ અને એ દિવસ ત્યાં પૂરો કરવો. બીજા દિવસ નવેસરથી શરૂઆત. ઘીની જે માત્રા કીધી હોય એ લેવાની. ભૂખ લાગે ત્યારે જ જમવાનું. એવું નહીં કે 7 વાગે ઘી પીધું, 12 વાગે ઘરમાં શાક રોટલી દાળ ભાત બન્યા આપણે ખાઈ લેવું. દેટ ઇઝ ટોટલી રોંગ. બરાબર. જ્યારે ભૂખ લાગે છે, જેટલી માત્રામાં ભૂખ લાગે છે એનાથી થોડું ઓછું જમવું અને જે એમને કીધેલું છે એ જ જમવું. બરાબર. એ રીતે 5 થી 7 દિવસનું સ્નેહપાન પૂરું થાય. લાસ્ટ 2 દિવસ અને જે દિવસ પંચકર્મનો છે એ દિવસ 3 દિવસ માલિશ અને શેક જરૂરી છે. ઘીનું કામ શું છે? ઘીનું કામ એ છે કે દરેક માઇન્યુટ સેલ સુધી જે બી આપણા ટોક્સિન્સ છે એ બધાને ભેગા કરવા. બરાબર. અથવા ત્યાંથી લૂઝ કરવા. મતલબ પોતાના જે સેલ્યુલર સ્પેસમાંથી એમને ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં લાવવા. બરાબર. ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાંથી એ ઘી અથવા જે બી ટોક્સિન સાથેનું ઘી કે વોટ એવર દોષ મિશ્રિત જે ઘૃત છે એને સ્ટમક સુધી લાવવાનું કામ કોણ કરશે? તો એ કરશે માલિશ અને શેક કે જેને આપણે સ્નેહન સ્વેદન કહીએ છીએ.
બરાબર. તો 3 દિવસ 1 કલાક માટે, સવા કલાક માટે સ્નેહન સ્વેદન એ 3 દિવસ જરૂરી છે. એટ ધ ડે ઓફ વમન ઓર વિરેચન, બરાબર, એ દિવસે આપણે પ્રોસિજર પ્લાન કરવાની હોય કે વમન કરવું તો વમનમાં કઈ કઈ ઔષધિ યુઝ કરવી વમન કરવા માટે, એ બધું શેના પર ડિપેન્ડ કરે? આ 5 દિવસ જે ગૃહપાન કર્યું છે એ દરમિયાન એમને કયા કયા સિમ્ટમ્સ આવ્યા છે, કયા દોષો વધારે ઇમ્બેલેન્સ થયા છે, એમને ડાયજેશન કઈ રીતનું રહ્યું છે, એ બધાને અનુલક્ષીને વમન યોગ તૈયાર કરવામાં આવે છે અથવા વિરેચન યોગ તૈયાર કરવામાં આવે છે. અને એ યોગ એ દિવસે સ્નેહન સ્વેદન પત્યા પછી આપણે એમને આપીએ છીએ અને એનાથી એની સારી ઇફેક્ટ વમનની શરીરમાં જોવા મળે છે, બરાબર. અને વમન પત્યા પછી સંસર્જન ક્રમ કીધું છે કે 7 દિવસ માટે એનું ડાયટ ફોલો કરવાનું હોય છે કે શરૂઆતમાં મગનું પાણી 70% મગનું પાણી હોય, પછી 40%, 30%, પછી દાળ ભાત, મગ ભાત, અને 7મા દિવસે સાંજે તમે નોર્મલ ડાયટ દાળ ભાત શાક રોટલી લઈ શકો છો, બરાબર. તો આ રીતે ટોટલ 15 દિવસનું પ્લાનિંગ હોય છે કે જ્યારે સ્નેહપાન પહેલા દિવસે ચાલુ થયું ત્યાંથી લઈ અને સંસર્જન ક્રમ પૂરો થયો ત્યાં સુધી. ઇન બિટવીન આ 15 દિવસ દરમિયાન પેશન્ટે ઘણી બધી વસ્તુઓ ફોલો કરવાની હોય છે, જેમ કે ડાયરેક્ટ પંખાના પવનમાં નહીં આવવાનું, ક્યાંય બહાર હવાવાળા વાતાવરણમાં ફરવાનું નહીં. અત્યારે જેમ કે સિઝન એવી છે વરસાદવાળી, તો પલળવું નહીં. એ બધું ઘણા બધા પ્રિકોશન્સ સાથે રાખવાના હોય. કદાચ જવાનું થાય તો કાનમાં કોટન, મોઢા પર માસ્ક, એ બધું અનિવાર્ય છે. જો એ કન્ડિશન એવી હોય કે એ ટાઈમે પ્રોન ટુ ઇન્ફેક્શન હોય પેશન્ટ, બરાબર, તો એમને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ બીજા માણસ કરતાં વધુ હોય છે. તો એ બધું ધ્યાન રાખી અને આ આખું 15 દિવસની પ્રોસિજર ધ્યાન રાખીને પૂરી કરવાની હોય છે, બરાબર. એટલે તો સર પંચકર્મ એક આખું સિસ્ટમેટિક અને પ્લાન્ડ ઇવેન્ટ છે. આ કોઈ રેમેડી કે ડીઆઈવાય નથી જે ગમે તે ઘરે. આજકાલ ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ Yes. પડ્યું છે કે પંચકર્મ એટ હોમ, ડુ ઇટ યોર સેલ્ફ. તો એ બધી વસ્તુ તમારા મતે ના કરવી. એ બિલકુલ રોંગ છે કે છે, પણ એને બધા સદ્ય વિરેચન, સદ્ય વમન એવા નામથી પણ ઘણા લોકો એને ડિનોટ કરે છે. પણ એ પણ કરવું, કોને ના કરવું, એ પણ ડોક્ટરની એડવાઇસ વગર કરવું સાવ તદ્દન ખોટું છે. ઘણા લોકો હોય છે કે જેમનું શેડ્યુલ બહુ જ બિઝી છે અથવા એકવાર પ્રોપર વેથી એમને વમન વિરેચન કરાવી ચૂક્યા છે. એ લોકોને કદાચ ભવિષ્યમાં નિયરલી 6 મહિના પછી પાછો થોડો ઘણો પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ રહ્યો એવું લાગતું હોય, તો એવી કન્ડિશનમાં તમે સદ્ય વમન, સદ્ય વિરેચન કરી ને એનો બેનિફિટ મેળવી શકો. પણ એ બી ટ્રેડિશનલ મેથડ જેટલો બેનિફિટ તો કદી મળવાનો નથી. પણ એક કેવું કહેવાય ને કે ટેમ્પરરી રિલીફ વાયા સદ્ય વમન, સદ્ય વિરેચન તમે મેળવી શકો ઇન્સ્ટેડ ઓફ ટેકિંગ એલોપેથ મેડિસિન. તો એ બધું થોડું ધ્યાન રાખવા જેવું છે અને એવા ટ્રેન્ડમાં પડવા કરતાં એક સારા આયુર્વેદિક ચિકિત્સકનું માર્ગદર્શન લેવું બહુ જ જરૂરી છે. થેન્ક યુ વેરી મચ સર તમારા પંચકર્મના ઇન્ટ્રોડક્શન માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.